જોઈ રહ્યા છો અહીંયા સુઈગામ ખાતે સતત 3 દિવસથી પાણી ભરાયેલું છે. એનડીઆરએફની જે ટીમ છે એ સતત ખડે પગે છે. હાલમાં અહીંયા એક ડિલિવરીમાં એક જે બેન છે એમને બચાવ કાર્ય છે. હાલ એનડીઆરએફની ટીમ અહીંયા છે. સતત 3 દિવસથી આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ચારે બાજુ અહીંયા પાણી દેખાઈ રહ્યું છે. પરંતુ હાલમાં એક બનાસકાંઠા જિલ્લા પોલીસ વહીવટી વિભાગની કામગીરી સતત ખડે પગે હાલમાં છે. એનડીઆરએફની જે ટીમ છે એ આ મહિલા જે છે એ પ્રસૂતિ ડિલિવરી બાદ જેને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ડિલિવરીમાં જે બેન હતા એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અહીંયા સુઈગામમાં ખૂબ જ પાણી ભરાયું છે, પરંતુ આ માનવતાના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે જે એ બાળક છે, નાનું છે બાળક, અને એને હાલમાં રેસ્ક્યુ કરીને પાણીમાંથી બહાર કાઢવાની કોશિશ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ જ સરાહનીય કામગીરી અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને સતત 24 કલાકથી અનેક લોકોને રેસ્ક્યુ કરીને સારી જગ્યાએ મોકલ્યા છે. હાલમાં સુઈગામમાં અહીંયા જે રીતના પાણી ભરાયું છે અને આ જે વેદના છે લોકોની, એ વેદનાની વાચા આપવા માટે અમે પહોંચ્યા છીએ. અને અહીંયા તમામ પ્રકારની જે ટીમો છે હાલમાં જોઈ રહ્યા છો. આ પ્રસૂતિમાં જે બહેન હતા અને એમની ડિલિવરી બાદ જે નાના બાળકને પણ રેસ્ક્યુ કર્યું છે એનડીઆરએફની ટીમે. ખૂબ જ અહીંયા પાણી ભરાયેલું હોવા છતાં રિસ્ક લઈને આખી ટીમ ત્યાં પહોંચી છે અને જે ડિલિવરીમાં બેન હતા એમને બાળક સાથે અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખૂબ એનડીઆરએફની સરાહનીય કામગીરી અહીંયા જોવા મળી રહી છે. એનડીઆરએફની ટીમ છે જે પાણીમાંથી એક ડિલિવરીમાં જે બેન હતા એમને રેસ્ક્યુ કરીને બાળક સાથે અહીંયા જ્યારે પહોંચાડ્યું છે, તો બહુ માનવતાનું કામ અહીંયા જોવા મળી રહ્યું છે એનડીઆરએફની ટીમ દ્વારા. આપ જોઈ રહ્યા છો નાનું બાળક છે અને ખૂબ જ સરાહનીય કામગીરી અહીંયા સતત 24 કલાક ઘરે પગે લઈને અનેક લોકોને અહીંયા અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે. અને હાલમાં એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ અહીંયા એનડીઆરએફની ટીમ દ્વારા આપી રહ્યા છે.